સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. આજ તો પગી જાય ભાઈ ફેમિલી છે ને વાડીએ, કેમ કે આજે નેદવાનું હતું બીજી વાર, અને એકવાર તો અમે નેદી નાખ્યું હતું ને પછી ભાઈ સાહ કરીને બેલી હાંકી નાખી હતી 2-3 દિવસ પહેલાં. ઓળું સાફ કરવાની છે, તો ફટાફટ ઓળું સાફ કરી નાખીને ભાઈ વરસાદ થાય ને તો ઓળું કાંઈ સાફ થાય નહીં. તો આપણે છે ને પાણીનો બાટલો ભરીને એવા હતા ને આપણે હજી છે ને ભાઈ વાહે હતા અમારે રોહિતભાઈને રેખા અને ધારાને હાથ નહોતા લાવ્યા, એને જવાનું હતું ભણવા. તો બપોરે ધારા આવશે પછી એના અશોક કાકા મૂકી જશે, અને એમાં રોહિતભાઈ આજ એકલા જ છે બપોર સુધી ભાઈ એને રમવાનું છે. અને કઈ ખેતરમાં હજી તો અત્યારમાં થોડોક ઝાકળ છે, જો આમાં છે ને ખડમાં હજી ઝાકળ છે, એટલે બાજરીમાં અંદર જાઉં ને તો થોડોક પલ્લી જાઉં, પણ કાંઈ નહીં, ધીમા ધીમા નેદવા મળી આવે. અને બાજરી આપણી મસ્ત મજાની થઈ ગયેલી છે જો, અને આ ખાવા એટલે રીંગણી કરેલી હતી. તો બાજરીમાં જઈને પછી તમને બતાવું. પહેલાં દાદાએ દર્શન કરવા જવું છે, આજ તો ઘણા સમયથી ગયો નહોતો હું એ રહી. અને અહીંયા ભાઈ સીપડો કતવાનું ચાલુ કરી દીધું છે. પીડ્યા કેમ કે ભાઈ વરસાદ તો ઘણા સમય થઈ જજો ને, મારા બાપાએ બધા વહેલા સોંપી દીધા હતા, અને વહેલા તો મોટા મોટા થઈ ગયા છે, પણ હજી પહેલવારનું આપણે સીપડું એક કાંઈ ખાધું નથી, કેમ કે હજી હું તો કોઈ અઠવાડિયું થઈ જાય છે. જો હજી તો આરા થયા છે હજી ભાઈ, એટલે 7-8-10 દીની વાર લાગશે. જોઈ લે હબજા. અને અમાર રોહિતભાઈને ખાવું પડશે, નકર એને કાંઈક દેખાડો ને એટલે એની વસ્તુ જોઈ જ હતી પાછું. હજી આમાં બધે ફૂલડા છે, જો ફૂલડા હજી બેઠા છે. હોડી થોડાક દી કેમ એટલે મોટું થઈ જાય. હા જવું છે ભાઈ દાદાએ દર્શન કરવા. અમારી વાડીએ અમારા વડવા બેઠા છે, બહુ ઘણા સમય પછી જાય છે, અને બહુ મસ્તીનું મંદિર છે ને, વર્ષો પુરાનો વડલો છે, અને મસ્ત મજાનું ભાઈ અત્યારે ચોમાસાનું વાતાવરણ છે ને, વ્યૂ આવે ભાઈ ગજબનું. જુઓ આવું વરસાદી વાતાવરણ હોય ને ગજબનું વ્યૂ આવે. અને આપણી આ છે રીંગણી મસ્ત મજાની, અને જાય દાદાના દર્શન કરીએ. બાકી જો સામે વડલો દેખાય ને એની સાઈડમાં મસ્ત મજાનું અમારા દાદાનું મંદિર છે, અને વાદળા તો જોવો ભાઈ કેવું ગજબનું વ્યૂ આવે છે. કા રોહિતભાઈ હાલું બેઠું તારે હાલ. પહોંચી ગયા છીએ દાદાના મંદિરે, અને દર્શન કરી લઈએ. અમારે છે ને ફેમિલી વર્ષો પુરાના અમારા વડવા છે, પેઢીઓના વડવા છે, એટલે અહીંયા મસ્ત મજાના વાડીએ ભાઈ બેહાડેલા છે. અને અમારા બૈરાને છે ને ભાઈ ઉપર જઈને દર્શન કરાતા નથી, અને બહાર બેસીને દર્શન કરવું પડે. અને આ મંદિર છે ને ભાઈ જૂનું મંદિર છે, ગઢિયાએ બનાવેલું જો આવી રીતનું કાંઈક. અને અહીંયા સાઈડમાં જ અમારે છે ને કવો છે, જે મશીન છે ત્યાં કવો છે. એ કવામાં છે ને ભાઈ પાણી ખૂટતું જ નથી, એટલું પાણી છે. એ અમારા દાદા છે ને બેઠા, એ બધા લોકોએ ગાળેલા છે, એમ બધા અમારે વાતો કરે. જો આવી રીતના ને ભાઈ બહુ જૂનો કવો છે, હેઠેથી ઠેઠ ઉપર સુધી બાંધેલો છે. જો આ બધું તો ખંડેર થઈ ગયું. અહીંયા ઓરડી હતી મશીન રાખવાની ને એવી, અને અહીંથી પટો નીચે જતો, અને ઓલા લાકડામાંથી ભાઈ ને ભાઈ પંખો કેવું કાંઈક મૂકેલું હોય. અને જો આવી રીતના કાંઈક છે. આ કહેવામાં આવે ભાઈ પૈયું. તમને ખબર હોય ને તો કહેજો કે આવા પૈયા હજી કોને કોને છે. બાકી તમારે જો આને પૈયું કહેવામાં આવે. આ બધું બંજર થઈ ગયું હવે. અહીંયા હતી ઓરડી, અહીંયા ઓરડીનો દરવાજો હતો, અને આ છે ભાઈ વડલો અમારે. જો બહુ જૂનો વડલો છે, આ થળિયું છે એનું. આ બે વરવેડું થઈ ગઈ, નકર તો પડી જવાનો હતો. અમારા દાદાએ એને છે ને ભાઈ વરવેડું સોંપી છે, મસ્ત મજાનું લોકેશન છે જો. અને ભાઈ વાડીએ અમારે શું કહે કે ભાઈઓ આવે તો એકા બીજી ધૂપ દીવો કરી, અને અમારા દાદાની છે બધા એની સેવા કરે છે. તો જઈને દર્શન કરીએ આપણે. રોહિતભાઈ તો ઉપર ચડી ગયા. હાલો રોહિતભાઈ દરવાજો ખોલો. તો ભાઈ આવી રીતનું કંઈક અમારા દાદાનું કંઈક મંદિર છે, મહાદેવની શિવલિંગ છે, નીચે ભાઈ હે ને ફૂલ સમાધિ છે. તમને એમ થતું છે કે ભાઈ અમારા દાદા કરો, પણ એ મહાદેવની લિંગ છે ને નીચે હે ને ભાઈ ફૂલ સમાધિ દીધેલી છે. તો આવી રીતનું કંઈક અંદરથી જો મંદિર છે ભાઈ. અને આ પાણાનું શણગાર કરેલું જુઓ,
હવે તો કોઈ પાણાથી આવું મંદિરે ન બનાવી શકે. ભાઈ દર્શન કરીને વ્યવા હતા સીધા નેદવા અને એક એક ભાઈ રાંપા કાઢી પણ નાખ્યા છે અને થોડું થોડું ખડ છે એટલે ફટાફટ લેવાય છે. બાકી અમે તે છે ને જો અહીંયા હિંગો પડ્યા ને ઝીણો ત્યાંથી લીધા છે રાંપા. આ એક એક રાંપા કાઢી નાખ્યા છે અને હવે આ બીજા રાંપાએ ચડવાનું છે. આમાં રોહિતભાઈ જો એ તાર ભેગા કરીમાં ઝટકા શોટ લાગશે. મજા આવેલા એક બે તો બબલા ખાઈ ગયા એટલી વાર રહ્યો છે. હવે આ બીજા રાંપા લઈએ છીએ આ બાજુથી. બાજરી થોડીક આ બાજુ નીચી છે એટલે બેઠા બેઠા થોડુંક લીધે લાગ્યા હવે. અને ઓલી બાજુ એમાં આ પટ્ટામાં જાખો ને એમ બધી મોટી થઈ ગયેલી છે તો ફટાફટ પાસે એક બે રાંપા કાઢી નાખી. અને બપોર પછી એને આ ભાઈ વરસાદ આવશે ને તો નેદવાની પછી પાછી મજા નહીં આવે. એ બોડી ક્યાં ભાઈ ગયો થઈ લે જાય તો ભટકી રહે. બાજરી ઉપર પગ દેતો ને. હા બોડી જો મને નેદતો નતું ભાઈ આવે છે દાંતડી લઈને આટા મારે. એ ભાઈ 4-5 રાંપા કાઢી નાખ્યા છે અને બપોરનો ટાઈમ થઈ ગયો. ભૂખ લાગી છે પણ રોહિતભાઈ કવરાને ટિફિન ઘરેથી આવવાનું છે. ધારાબેનને ટિફિન લઈને આવવાના છે અને કાકા સાથે તો થોડીક વાર લઈએ. અને એમાં રોહિતભાઈ કવરાવતા ને તો મારો પપ્પાએ મસ્ત મજાનો જો છત્રીનો સાયો કરી દીધો છે. કા બોડી ભાઈ છે ને ત્રણવા સડીનું વાત હતા. એ બોડી તારા બે હવા દેખ મારી પા જો આંગળી આવશે. હા કડીક લઈએ ભાઈ તો ટિફિન આવી જાય પછી જમી લઈએ. ભાઈ ટિફિન તો ક્યારનું આવી લીધું. ભૂખ લાગી હતી ને તો ફટાફટ જમી લીધું હતું. અને વરસાદ આવે એમ હતો ને એટલે કાંઈ ક્લિપ શૂટ નથી કરી. મસ્ત મજાનું હે ને ભાઈ વાદળ થઈ ગયું છે ઘમઘોર. જો આ વરસાદ આવે એમ છે. અને અમારા રોહિતભાઈ હોઈ ગયા છે મસ્ત મજાના અત્યારમાં. અને એને મૂકી દીધો અહીંયા ભાઈ પંખો અને હુરાઈ દીધો તો ઘડી કાંઈ હુહે. અને અમારા ધારાબેન આવી ગયેલા હતા તો ધારાબેન ખાઈ લીધું ને હવે રોહિતભાઈની ધ્યાન રાખશે ને સમજાવ મેદવા હો બેટા આ ઘડીક રહેશે. ધારાબેનને ઘડીક મૂકતા જઈએ તો રોહિતભાઈની ઊંઘ પૂરી થઈ જાય પછી 2 વાર પાછા અંદર લઈ જાવ. તો ભાઈ પડી ગઈ છે હાજ અને નીકળી ગયા છે હવે ઘર તરફ. કેમ કે ભાઈ એક ઓડી નેદી નાખી હતી જે સામે દેખાય ને એમાંથી હેઠલી ઓટી એક નેદી નાખી હતી. અને વરસાદ ધીમો ધીમો શરૂ હતો ને ભાઈ પલ્લી જતા હતા. પેન્ટ ને બેટ તો જો બધું પલ્લી જતું હતું. એટલે હવે જઈએ ભાઈ ઘરે. હા રોહિતભાઈ હે ને રોહિત બપોરનો સૂતો ને અત્યારે વગા થઈ ગયો. અત્યારે એક ચોકલેટ આપી જગાઈ ગયો ને ભાઈ. જાગ્યો તો નહોતો પ્રાણીને જગાડવો પડ્યો. આજ તો ભાઈ જાગતો જ નહોતો. ધારાબેનને હે ને આજ ખેતરમાં આવવાનો કંઈ વારો જ નહીં. રોહિતને ધ્યાન રાખીને બેઠી હતી. તો આ વિડીયોને આપણે એન્ડ કરીશું. જય શ્રી રામ.